ભાવનગર શહેરના વિદ્યાનગરમાં આવેલા પછાત વર્ગના ગાંધી કોલોનીમાં સ્ટોર્મ લાઇન માટેની મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કર્યા બાદ 15 દિવસથી પડતર હાલતમાં છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા વિકાસના નામે કામો પ્રારંભ તો કરે છે, પરંતુ સમયસર પૂરા કરતી નથી। તેનું ઉદાહરણ વિદ્યાનગરમાં આવેલી ગાંધી કોલોનીમાં જોવા મળ્યું છે। ગાંધી કોલોનીમાં રસ્તા ઉપર સેન્ટ્રમ લાઇન માટે 15 દિવસથી ખોદકામ કરતા ડ્રેનેજ લાઇનો તૂટી ગઈ છે, સાથે ગેસની લાઇન પણ તૂટી ગઈ છે, જ્યારે કોલોનીમાં રહેતા લોકોને પોતાના વાહનોને દૂર મૂકીને ઘર સુધી આવવું પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે ડ્રેનેજ લાઇન તૂટવાથી દુર્ગંધ મારે છે અને બાળકો પણ પડી જવાનો ડર સતાવે છે। આમ છેલ્લા 15 દિવસથી રસ્તાને ખોદી નાખ્યા બાદ મહાનગરોના તંત્ર દ્વારા આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ફરક પડતો નથી। મારું નામ કિશોરભાઈ બોરીચા। આ એરિયો કયો છે? આ એરિયો વિદ્યાનગર ગાંધી કોલોની। શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ આ 15 દિવસથી ખોદેલું છે જેસીબીથી। અમારી પોતાની ગટર લાઈનો હતી એ પણ તોડી નાખી અમે હાથે નખાવ્યું છે, કારણ કે આ બધું પાઇપે અમે પોતાના ખર્ચે નખાવ્યા છે અને આ ખોદેલો આખો રસ્તો બ્લોક કરેલો છે। માણસોને આવવા જવામાં તકલીફ પડે છે। અમારા નાના નાના છોકરા છે, અહીંથી અહીં જાય, કઈક છોકરાઓને પગમાં વાગેલું છે, કઈક ના હાથ પગે તૂટેલા છે। આ કોને કહેવા જવું અમારે? આ ભાવનગર મ્યુનિસિપાલિટી આ બસ આ ખોદી આવીને બસ એટલું કરીને વહી જાય છે। મ્યુનિસિપાલિટીમાં તમે કોઈને કીધું છે? જાણ કરેલી છે, એપ્લિકેશન કોડિયા સાહેબે એપ્લિકેશન આપેલી છે, 2 લેટર આપેલા છે કોડિયા સાહેબે, અને રાજુભાઈ રાબડિયાને પણ જણાવેલું છે, એવું કહે છે કોડિયા સાહેબને ત્યાંથી। હા, પુષ્પાબેન કુહાડિયા, અહીંયા કયો એરિયો છે? વિદ્યાનગર। આખું છે? વિદ્યાનગર ગાંધી કોલોની। શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ? આ 15 દિવસથી તો બધું ખોદીને જતા રહ્યા છે, લાઇટ ગટર, પણ હજી કોઈ જોવા નથી આવ્યા। કોઈને પાઇપો તૂટી ગઈ છે, કોઈને બધું ઘણું બધું નુકસાન થયું છે અને ગંદુ પણ છે, પણ કોઈ આવતા નથી અહીંયા। ગેસ લાઇન બ્લોક કરી નાખી છે, તો એમાં અમારે શું કરવું? છોકરાઓ નાના નાના છે, પછી અમે આજુબાજુમાં રહીએ છીએ, એ લોકોને તકલીફ પડે છે, ચાલવાની તકલીફ પડે છે, અમારી ગાડી નથી નીકળતી, અમે ગાડી બહાર મૂકીએ છીએ, ત્યાં બધું ખરાબ થાય છે, છોકરા બગાડે છે બધી ગાડી બાડી। તો આમાં અમારે શું કરવાનું? અરજી તો કરી છે, 2 અરજી કરી, પછી આજે પાછું સાહેબે આપ્યું છે પેપરમાં, એની પહેલાં પેપરમાં પણ આપ્યું હતું, પણ કોઈ અહીં આવતા નથી। પરમ દિવસે ભાઈ આવે તો કે મારી 2-3 દિવસ પછી અમે આવીએ છીએ, પણ હજી 3 દિવસ કોઈ જોવા નથી આવતું આ બાજુ। તો આમાં અમારે શું કરવાનું? મારું નામ ફાલ્ગુન કુહાડિયા છે। અનંતવાડી વિસ્તાર અને વિદ્યાનગર બંને કમ્બાઈન વિસ્તારમાં આ રોડ પસાર થઈ રહ્યો છે। લગભગ 15-20 દિવસથી આ લોકોએ રોડનું અથવા તો આ ગટરનું જે કામ ખોલ્યું છે તે હજી સુધી પૂર્ણ થયું નથી। અમારા જે પોતાના 4 વ્હીલર વાહનો છે અન્ય જગ્યાએ અમારે ભાડે મૂકવા પડે છે, એવી પરિસ્થિતિ થઈ છે। 2-3 વાર બહાર કાઢતા પણ અમારા વાહનમાં નુકસાન થયું છે, કેમ કે બહાર નીકળવી એવી પરિસ્થિતિ નથી। સ્કૂલ બસના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવાનું હોય, સ્કૂલે સમયસર હોય, અહીંયા બસ નથી પહોંચી શકતી, તેથી અમારે બહાર સુધી એને મૂકવા જવા પડે છે। અને પ્લસ આખો દિવસ અહીંયા જે રોડ ખોદી નાખ્યો છે તેના કારણે અસંખ્ય પ્રમાણમાં ધૂળ અહીંયા ઉડે છે, એટલે અમારા શ્વાસ પર પણ ખૂબ અસર આની થઈ રહી છે। તો અને અમે કમ્પ્લેન્ટ પણ કરેલી છે BMCમાં, પણ હજી સુધી કોઈ જોવા પણ નથી આવ્યું। કોર્પોરેટરમાં પણ અમે જાણ કરેલી છે, છતાં જે કોન્ટ્રાક્ટરે કામ લેવું એને પણ અવારનવાર અમે મૌખિક રજૂઆત કરેલી છે, પણ છતાં કોઈ પણ જાતના પગલાં આજ સુધી લેવામાં આવ્યા નથી। તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને અમારી એક જ અરજ છે કે વહેલી તકે 1-2 દિવસમાં આ કામ પૂર્ણ કરે અને જે ખોદી નાખેલો સરસ મજાનો રોડ હતો એ તરત ને તરત પાછો બનાવી આપે। ત્યાં તમે અરજ કરવા જાઓ તો શું જવાબ શું આપે? ઓનલાઈન કમ્પ્લીટ કરીએ તો કોઈ વ્યક્તિને એલોકેટ કરી દે, આવીને પાછા જોઈને જતા રહે કે ભાઈ હા અમે કરી નાખશું। કોર્પોરેટર અથવા તો કોન્ટ્રાક્ટરને કહીએ તો કે 2 દિવસમાં બધું કામ પૂરું થઈ જશે, આવીને ખોદીને જતા રહે અને પાછું હતું નહીં 5-6 દિવસ એમને બધું પડ્યું રહે। આ કેટલા દિવસથી છે આશરે? આ લગભગ 20 દિવસથી આ પરિસ્થિતિમાં છે, એટલે અમારું વાહન તો અમે 20 દિવસથી ભાડે અમે મૂકીએ છીએ 12 જગ્યાએ। ગીતાબેન બી પરમાર મારું નામ છે, વિદ્યાનગર ગાંધી કોલોનીમાં રહું છું, રામદેવ પીરના મંદિર પાસે। સ્ટોર્મ લાઇન કેટલા 15 દિવસથી ખોદેલી છે, તો સ્ટોર્મ લાઇનનો એવો મતલબ છે કે સ્ટોર્મ લાઇન ખોદે એટલે બુરતા જવાનું હોય, એના બદલે અહીંયાથી સામે સુધી લગભગ 500 મીટરની અંદર ખોદીને વયા ગયેલા છે, અને અહીંયા પછાત વિસ્તાર છે, દરેકની ગટર લાઇન તૂટી ગયેલી છે, છતાં એ લોકોએ કોઈને કમ્પ્લેન નથી કરી। જાતે એ લોકો પાઇપ લાવી અને ફિટ કરે તો ગંદુ પાણી પણ ત્યાં જાય। નાના નાના બાળકો છે, બાળકોને સ્કૂલે જવામાં પણ બહુ તકલીફ પડે છે। સવારની સ્કૂલ હોય તો સવારમાં અંધારું હોય છે શિયાળાના હિસાબે, તો ગટરમાં કોઈ પણ છોકરો પડી જાય, નાનું બાળક, તો એને ઘણું બધું નુકસાન થાય એવું છે। અને તમામ ગાડીઓ છે, 2 વ્હીલરો છે, એ પણ દૂર દૂર રાખવી પડે, તો સ્કૂલમાં જવાના બાળકોને મોડું થાય, કારણ કે એના વાલી બાળકને લઈને ગટરનું જે સ્ટોર્મ લાઇન ખોદેલી છે એને ક્રોસ કરતાં જ 5-7 મિનિટ નીકળી જાય, તો કદાચ બસ એની વહી જાય અથવા તો સ્કૂલમાં એને મોડું થાય। તો મારી આપશ્રીને નમ્ર અરજ છે કે તાત્કાલિક આ સ્ટોર્મ લાઇનનું કામ જે છે એ ઝડપી પૂરું કરાવડાવે અને કોઈ ઉચ્ચ અધિકારી સુધી આપ મીડિયા દ્વારા રજૂઆત કરો
એવી આપ સર્વેને મારી નમ્ર અરજ છે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ભાવનગર.